આપણે ઘણી બધી નવી વાતો કરીશું, ઘણું બધું શીખીશું, પણ આજનો લેક્ચર જો હું તમને કહેવા જાઉં તો ઘણી બધી બેઝિક વસ્તુ, હવે આમાં ઇન્ટ્રોડક્શન તો કહી શકાય, પણ જોડે જોડે ઘણી બધી બેઝિક વસ્તુ એવી કે જે આખા ચેપ્ટરમાં કામ આવે એ શીખવાની છે, કે જે દાખલાઓમાં ઉપયોગમાં આવે એ શીખવાની છે. હવે જો ચેપ્ટર તમે 12 ની વાત કરું તો આપણે ભણ્યા કયું પરમાણુઓ. હવે ચેપ્ટર 13 રુદ્ર, તો એનું નામ શું છે? ન્યુક્લિયસ. બરાબર. આપણે જેમ ચેપ્ટર 12 ની અંદર પરમાણુની ઉર્જા જોઈ, પરમાણુની વાત કરીએ તો ન્યુક્લિયસ કેન્દ્રમાં રહેલો હોય, આજુબાજુ ઇલેક્ટ્રોન્સ ગતિ કરતા હોય. ત્યાં આપણે ચેપ્ટર 12 આખું હાઇડ્રોજન પરમાણુ માટે જોયું, કારણ કે બોહર એ ખાલી હાઇડ્રોજન પરમાણુ માટે સક્સેસફુલ રહ્યા હતા. વધારે ઉપરના તત્વો માટે તેમને સફળતા મળી નથી, પણ એમને જેટલું હાઇડ્રોજન માટે કીધું છે બધું સનાતન સત્ય છે, સાચું છે, કારણ કે આપણે હજી સુધી એને માનતા આવ્યા છીએ, એને કોઈ ખોટું પ્રૂફ કરી શક્યું નથી. હવે જો આ ચેપ્ટરની વાત કરીએ રુદ્ર, ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસ, તો અહીંયા આપણે ન્યુક્લિયસની અંદર પરમાણુની સાપેક્ષે ન્યુક્લિયસનું પરિમાણ જોઈશું. બરાબર. એમની ત્રિજ્યામાં કઈ રીતે ચેન્જીસ આવે એ જોઈશું. મતલબ એમની ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર આપણે જોઈશું, કારણ કે દરેક તત્વના ન્યુક્લિયસ ડિફરન્ટ ટાઈપના હોય, એની અંદર નંબર ઓફ પ્રોટોન્સ, નંબર ઓફ ન્યુટ્રોન્સ ડિફરન્ટ હોય, તો એ પ્રમાણે એમની ત્રિજ્યા બદલાય, તો એના સૂત્ર જોઈશું. હજી ખાલી વાતો કરી રહ્યો છું, ચેપ્ટર હજી સ્ટાર્ટ કર્યું નથી. ઓલરેડી મેં તમને એની પીડીએફ શેર કરી દીધી છે, પણ એ પીડીએફ ની અંદર જેટલી વાતો કરું એ બધું નથી, કારણ કે હું તમને થિયરીનો ઓવરવ્યુ આપું છું. બરાબર. એની ઉપરથી માહિતી આપું છું. આની અંદર બીજી એક વસ્તુ, આપણે રેડિયો એક્ટિવ તત્વ વિશે વાત કરીશું. હવે રુદ્ર, રેડિયો એક્ટિવ તત્વ હું ઘણી બધી વાર લેક્ચરમાં બોલતો જાઉં છું, તો તમારા પ્રમાણે શું કહેવું? વોટ ઇઝ રેડિયો એક્ટિવ એલિમેન્ટ? રેડિયો એક્ટિવ તત્વ એટલે શું? ફરીથી બોલજો. હા, રેડિયો એક્ટિવ તત્વ એટલે શું? એને સાદી વ્યાખ્યા કે સાદી રીતે સમજાવવું હોય તો કોઈ ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો, અથવા કંઈક એના વિશે કહો. રેડિયો એક્ટિવ એટલે સક્રિય તત્વ. સક્રિય તત્વ, એક્ઝેક્ટલી, વેરી ગુડ. પણ સક્રિય એટલે કેવા પ્રકારનું? આપમેળે સક્રિય હોય એવું, કે તમારે એને ઉર્જા આપવી પડે? ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને સક્રિય થાય. હા, ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને સ્થાયી થાય. સક્રિય તત્વ જે પણ હોય અસ્થાયી કહી શકાય. રેડિયો એક્ટિવ તત્વ એટલે એક પ્રકારનું કેવું હોય? અસ્થાયી તત્વ. એની અંદર ઉર્જા બહુ વધારે પ્રમાણમાં હોય, એ ઉર્જાનું ઉત્સર્જન કરીને ધીમે ધીમે સ્થાયી બનતો જાય. જેમ કે વાત કરું તો રેડિયમ રાત્રે અંધારામાં ચમકે, બરાબર, એનો મતલબ એ ઉર્જાનું ઉત્સર્જન કરીને સ્થાયી બનતો જાય. પરંતુ આપણા ઘરના જો વાસણો કહેવા જઈએ, ધારો કે વાસણ હોય કે કોઈ પણ બીજું મેટર, ધારો કે તાંબુ હોય, પછી સ્ટીલ હોય, તો એ બધા ઉર્જાનું ઉત્સર્જન આપમેળે કરી શકતા નથી. બરાબર. તો એ બધા તત્વો સ્થાયી તત્વો કહેવાય, એ રેડિયો એક્ટિવ તત્વો બનશે નહીં. રેડિયો એક્ટિવ તત્વની વાત કરું તો રેડિયમ છે, પછી સીઝિયમ આવે, પછી થોરિયમ કે થેલોરિયમ આવે, હજી બીજા યુરેનિયમ મેઇન જે સૌથી વધારે રેડિયો એક્ટિવ એલિમેન્ટ કહી શકાય, કે જેની અંદર ઉર્જાનો ભંડાર હોય છે, બહુ મોટા પ્રમાણમાં ઉર્જા સમાયેલી હોય. જો તમને યાદ હોય તો હિરોશીમા નાગાસાકી ઉપર જ્યારે ન્યુક્લિયર બોમ્બ ફેંકવામાં આવ્યો તો એ યુરેનિયમનો બનેલો હતો, જેની અસર હજી સુધી વર્તાય છે. કારણ શું? કારણ કે યુરેનિયમ એ રેડિયો એક્ટિવ તત્વ છે, અસ્થાયી તત્વ, દરેક સમય ઉર્જાનું ઉત્સર્જન કરતો રહે. આ બધા તત્વોની એક ઉંમર હોય. ઉંમર એટલે જેમ આપણે નહીં 100 વર્ષ જીવીએ, બરાબર, 90 વર્ષ જીવીએ, એ લોકો એ રીતે આમની પણ ઉંમર હોય, 300 વર્ષ, 400 વર્ષ, એ ડિપેન્ડ કરે છે તત્વો ઉપર. હવે તમને પ્રશ્ન થાય કે આમાં ઉંમર એટલે શું? પછી તત્વ ગાયબ થઈ જાય, મરી જાય? તો કે ના, આની અંદર ઉંમરનો મતલબ, ધારો કે યુરેનિયમની ઉંમર આપણે સપોઝ માનીએ 100 વર્ષ, તો એ 100 વર્ષ સુધી અસ્થાયી રહેશે, 100 વર્ષ સુધી ઉર્જાનું ઉત્સર્જન કરતો રહેશે. 100 વર્ષ પછી એની બધી ઉર્જા
ઉત્સર્જાઈ હશે, બધી ઉર્જા નીકળી જાય અને પછી એ સ્થાયી બની જાય, પછી ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં, એટલે એ ઉંમર થઈ ગઈ. બરાબર. પછી આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર અર્ધાયુ પણ ભણીશું રુદ્ર. હવે તમને પ્રશ્ન થાય પાછો અર્ધાયુ એટલે શું, અને પછી પાછું એક છેલ્લે આવશે સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ એટલે આખું એમનું લાઈફ ટાઈમ, કેટલા સમય સુધી એ અસ્થાયી રહે, એ તો મેં કીધું એ પ્રમાણે તમે વિચારી શકો. પણ અર્ધાયુષ્ય એટલે શું, તો એની વાત કરવો. હવે બેઝિક વાત, અર્ધાયુ આપણામાં કહેવા જઈએ તો સપોઝ કોઈ માણસ 90 વર્ષ જીવ્યો હોય તો એનું અર્ધાયુ 45 વર્ષ કહી શકાય. પણ આની અંદર ધારો કે યુરેનિયમ 100 વર્ષ સુધી રેડિયો એક્ટિવ રહે છે તો એનું અર્ધાયુ 50 ના કહી શકાય. કોઈ પણ રેડિયો એક્ટિવ તત્વમાં રુદ્ર અર્ધાયુનો મતલબ શું ખબર છે? આ બધું હું લખાવાનો જ છું, અત્યારે ખાલી એન્જોય કરો, સાંભળો, સમજો. બરાબર. રેડિયો એક્ટિવ તત્વમાં અર્ધાયુનો મતલબ શું થાય કે તમારું જે પણ તત્વ હોય, ધારો કે પ્રારંભમાં જ્યારે નવું હોય તો સપોઝ આપણે માનીએ કે 1 મિનિટની અંદર 1000 કિરણો છોડે છે. બરાબર. સમય જતા જતા એ કિરણોની સંખ્યા ઓછી થતી જશે કારણ કે એમની ઉર્જા ઘટતી જશે. એક સમય એવો આવે કે જ્યારે એના દ્વારા ઉત્સર્જાતા કિરણોની સંખ્યા 500 થઈ જાય. મતલબ પહેલા n0 જેટલા હતા, હવે કિરણો n0/2 જેટલા થઈ ગયા. તો આના માટે જે સમયગાળો લાગે, અહીંયા પહોંચતા જે સમયગાળો લાગે એને જ કહેવાય અર્ધાયુ. મતલબ રેડિયો એક્ટિવ તત્વમાં અર્ધાયુ એટલે શું, તો કે પોતાના અવિભંજિત પરમાણુઓની સંખ્યા કેવી થઈ જાય, અડધી, તો એના માટે લાગતો સમયગાળો. હવે જો હું પાછો નવો શબ્દ લાવ્યો, બધા શબ્દોનું ઇન્ટ્રોડક્શન આપું છું. અહીંયા 2 શબ્દ આવશે, એક અવિભંજિત અને બીજો વિભંજિત. બરાબર. વિભંજિતનો મતલબ શું, કઈ રીતે સમજાઈ શકાય? તો પહેલી વસ્તુ, અવિભંજિત એટલે યુરેનિયમ પરમાણુની અંદરનો એવો ભાગ કે, અથવા તો એમ જ કહી શકાય કે યુરેનિયમના એવા પરમાણુ કે જેમને હજી ઉર્જાનું ઉત્સર્જન કર્યું નથી, એમ જ પડી રહ્યા છે, અને જેમને ઉર્જાનું ઉત્સર્જન કરીને સ્થાયી બની ગયા એ બધા કહેવાય વિભંજિત, અને જેમને હજી ઉર્જાનું ઉત્સર્જન નથી કર્યું એમને કહેવાય રુદ્ર અવિભંજિત. બરાબર. એટલે ઉર્જાનું ઉત્સર્જન કરતા જાય, એક સમય એવો આવે કે હવે 500 જ ન્યુક્લિયસ અથવા તો પરમાણુ વધે કે જેમની પાસે હજી ઉર્જા છે, અડધી થઈ ગઈ. બરાબર. અથવા તો તમે એમ પણ કહી શકો કે અડધા વિકિરણનું ઉત્સર્જન કરે. તો એવા સમયગાળાને અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે લાગતો જે પણ સમયગાળો, ધારો કે 5 વર્ષ હોય, 10 વર્ષ, 20 વર્ષ, 20 મિનિટ, જે પણ હોય, એને અર્ધાયુ કહેવાય. બોલો રુદ્ર, પહેલા અહીંયા સુધી ખબર પડી કે નહીં? પછી હું આગળ વાત કરું. હા, બરાબર. બેઝિક વાત કરી. હજી જો વાત કરવા જવું તો 1-2 શબ્દ થોડા વધારે સમજો, જે આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, અને પછી અર્ધ વચ્ચેના ટોપિક ઉપર પાછો આવીશ. બરાબર. હવે ચેપ્ટરનો છેલ્લો ટોપિક જો જોવા જઈએ ને રુદ્ર, તો એનું નામ બહુ સરસ છે. એક છે ન્યુક્લિયર રિએક્ટર. બરાબર. એક છે ન્યુક્લિયર રિએક્ટર, અને જે બીજું છે એ રહ્યું છે ન્યુક્લિયર બોમ્બ. ન્યુક્લિયર બોમ્બ વિશે ખબર પડી જાય નોર્મલી નામ ઉપરથી કે એવો બોમ્બ જે ન્યુક્લિયસની મદદથી બનાવવામાં આવ્યો હોય. હવે વાત કરું ન્યુક્લિયર રિએક્ટર. રિએક્ટર એટલે એવું ઉપકરણ જેમાં પ્રક્રિયા થતી હોય કોની મદદથી? ન્યુક્લિયસની મદદથી. હવે ધારો કે ન્યુક્લિયર રિએક્ટરનો ઉપયોગ ક્યાં થાય? તો એક વસ્તુ છે કે ન્યુક્લિયસ પોતે ઉર્જા ધરાવે. જો તમે એને તોડો ને તો ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે જે ઉર્જાનું ઉત્સર્જન કરે એનો ઉપયોગ કરીને તમે વિદ્યુત પેદા કરી શકો. કેવી રીતે થાય એ બધાની ચર્ચા આપણે પાછળ કરીશું, અથવા તો ચલો વાત કરી જ લઉં ડીપમાં. આ ન્યુક્લિયરનું જ્યારે તોડવું એટલે આપણે ત્યાં શબ્દ વાપરીશું રુદ્ર, વિખંડન કરવું. વિખંડન કરો એટલે ઉર્જા ઉત્સર્જાય. હવે જે પણ ઉર્જા ઉત્સર્જાય એનો ઉપયોગ પાણીને ગરમ કરવા થાય. પાણીને ગરમ કરીને વરાળ બનાવાય. વરાળની મદદથી તમે જોયું હોય તો એસી જનરેટરમાં ગુચડું ફરતું હતું, એ રીતના ગુચડાને ફેરવવામાં આવે. એના લીધે ઈએમએફ જનરેટ થાય અને પ્રવાહ મળે, વિદ્યુત પેદા થાય. આખી પ્રક્રિયા નિયંત્રિત રીતે કરવામાં આવે, અંડર કંટ્રોલ હોય આખી પ્રોસેસ.
બરાબર. જે પ્રોસેસ અંડર કંટ્રોલ ના હોય તો બ્લાસ્ટ પણ થઈ શકે છે. બરાબર. એમાં દરેક પાર્ટ ન્યુક્લિયર રિએક્ટર નાનું ના હોય. તમારી ચોપડીની પાછળ ફોટો આપ્યો છે ન્યુક્લિયર રિએક્ટરનો, ભાગ 2 ની પાછળ. બરાબર. કોઈ વાર બેઠા હો કે અત્યારે જો ચોપડી હોય તો છેલ્લું પેજ, પેલું શું કહેવાય, ફૂટું જ પાછળનો ફૂટુનો છેલ્લો ભાગ. હા બસ, યસ, આ જ ભાગ. હા, આખું ન્યુક્લિયર રિએક્ટર છે. એમાં જો નીચે માણસ પણ દેખાય છે, એકદમ નાનો. યસ, આટલી મોટી રચના હોય. હવે તું વિચાર, એની અંદર એક એક ભાગને હેન્ડલ કરવા માટે એક ટીમ રાખવી પડે. એ માણસ એટલો એક્યુરેટ હોવો જોઈએ કે એની અંદર જો ઉર્જામાં થોડો પણ ફેરફાર થાય તો એને હેન્ડલ કરી શકે. જો અધરવાઇઝ એને ચેન્જ ના કરી શકે, એને હેન્ડલ ના કરી શકે તો ઉર્જા એટલી બધી જો વધી જાય તો ત્યાં વિસ્ફોટ પણ થઈ શકે છે અને પૂરા એરિયાને એ વસ્તુ ઉડાડી શકે છે. એટલે ન્યુક્લિયર રિએક્ટર ને એ બધું જો તમે જોવા જાવ તો નોર્મલી રેસિડેન્ટલ એરિયામાં ના હોય. એ કોઈ જંગલ ટાઈપ કે જ્યાં વધારે વૃક્ષો હોય એવી જગ્યાએ, દરિયા કિનારે, એવી બધી જગ્યાએ ગોઠવવામાં આવે, જ્યાં ગ્રીનરી હોય, જ્યાં રેસિડેન્શિયલ એરિયા ઓછો હોય. આગળ જો વાત કરું રુદ્ર, તો બીજો શબ્દ મેં વાપર્યો ન્યુક્લિયર બોમ્બ. બોમ્બ એટલે એકી સાથે બહુ બધી ઉર્જાનું ઉત્સર્જન કરવામાં આવે. મતલબ અહીંયા જો પ્રક્રિયા તમારી નિયંત્રિત સ્વરૂપે થતી હતી, અહીંયા પ્રક્રિયા રુદ્ર આપણે કેવી વિચારીશું તો કે અનિયંત્રિત સ્વરૂપે. પ્રોસેસ કંટ્રોલમાં જ ના હોય, અનકન્ટ્રોલ્ડ પ્રોસેસ. તો ત્યાં વિસ્ફોટ સર્જાય અને એના લીધે તમે કહી શકો કે એ પ્રોસેસ થાય ન્યુક્લિયર બોમ્બની. હવે ખરેખર કહેવા જાઉં તો આપણા માટે ભણવાની વસ્તુ આ છે. આ તો ખાલી તમને કહે છે કે જો પ્રક્રિયા અનિયંત્રિત રીતે થાય તો ન્યુક્લિયર બોમ્બ બને. આપણે આની કઈ જરૂર નથી. આપણા માટે મેઇન પોઈન્ટ ઇઝ ધીસ. એટલે આપણી છેલ્લી થિયરી આ થશે. પણ હજી આગળ વાત કરવા જાઉં તો ચેપ્ટરનો અર્ધ વચ્ચેનો ભાગ, ત્યાં આલ્ફા આવશે, બીટા. આલ્ફા એટલે આલ્ફાક્ષય, પછી બીટાક્ષય અને ગામાક્ષય. આપણે આ ચેપ્ટરની અંદર આ 3 ક્ષય, ક્ષય એટલે ખવાણ થવું, ધોવાણ થવું. બરાબર. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા ક્ષયનો મતલબ શું? તો સપોઝ આપણે યુરેનિયમ જે રેડિયો એક્ટિવ તત્વ છે એની વાત કરીએ તો સમય સાથે વિકિરણનું ઉત્સર્જન કરશે. વિકિરણનું ઉત્સર્જન કરવું એટલે એની ઉર્જા ઘટતી જશે. ઉર્જા ઘટતી જાય એનો મતલબ સાદી ભાષામાં કહીએ તો ક્ષયન થયું જ કહેવાય. બરાબર. એટલે 3 પ્રકારના ક્ષયન હોય, આલ્ફાક્ષય, બીટાક્ષય અને ગામાક્ષય. એની પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. ક્ષયને ઇંગ્લિશમાં કહેવાય ડીકે, એટલે આપણે લખી શકીએ આલ્ફા ડીકે, બરાબર, પછી બીટા ડીકે એન્ડ ગામા ડીકે. બોલો રુદ્ર, ક્લિયર છે અહીંયા સુધી કે નહીં? કઈ પૂછવું છે તો પૂછો. ક્લિયર. ક્લિયર હે ને? આ બધી બેઝિક વાત કરી કે ચેપ્ટર 13 કહેવા શું માંગે છે, શું ચર્ચા છે. હવે આવી જવું પાછો આપણી મેઇન થિયરી ઉપર. ચાલુ કરું આપણો પહેલો સવાલ જવાબ. બરાબર. બેઝિક વસ્તુઓ. અને બીજી એક વસ્તુ રુદ્ર, પરમાણુઓની વાત કરીએ તો ત્યાં તમારે દળ માપવું હોય તો કિલોગ્રામ એકમ તો તમે વાપરી જ ના શકો. જો આગળ વિચારવા જઈએ તો ગ્રામ એ મોટો એકમ પડે. હજી નીચેના સ્તરમાં જવું તો મિલીગ્રામ કે માઇક્રોગ્રામ પણ મોટો એકમ પડે. તો આપણે એ વસ્તુ પણ જોઈશું કે અહીંયા પરમાણુના દળ કયા એકમમાં લેવામાં આવે છે. એ એકમનો કિલોગ્રામ સાથેનો સંબંધ શું એ પણ આપણે જોઈશું. નહીં, સપોઝ આપણે કહેતા કે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એવી રીતે અહીંયા આપણે એ પણ જોઈશું. અહીંયા એક ખાલી હિન્ટ આપી દઉં, લગભગ કેમિસ્ટ્રીમાં તમારે આવી ગયું છે. એક એટોમિક માસ યુનિટ અથવા તો એક યુનિટ, યુ પણ લખાય અથવા તો એટોમિક માસ યુનિટ પણ લખાય. એનો સંબંધ 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. બરાબર. એટલે આટલા ઓછા કિલોગ્રામે 1 યુ પ્રિપેર થાય. આ કિંમત હું તમને મેળવીને સાબિત કરીને બતાવીશ વ્યાખ્યા ઉપરથી. બરાબર. અને આ સંબંધ તમારે યાદ પણ રાખવાનો છે ફોર ન્યુમેરિકલ્સ. એટલે એ ખાસ અગત્યની વસ્તુ છે. વાત કરીએ ને પછી પહેલા આવી જવું મેઇન સવાલ ઉપર. પહેલા સવાલ ઉપર શું છે રુદ્ર? પહેલો સવાલ તો કે ન્યુક્લિયસનું કદ અને પરમાણુનું કદ બંનેની
સરખામણી કરો. એટલે લખી દઈએ પહેલો સવાલ, ન્યુક્લિયસનું કદ અને પરમાણવીય કદ અથવા પરમાણુનું કદ ની સરખામણી કરો. હવે ન્યુક્લિયસનું કદ કયા ક્રમનું હોય પહેલા તો એ ખબર હોવું જોઈએ, અને પરમાણુનું કદ કયા ક્રમનું હોય પહેલા એ ખબર હોવું જોઈએ. તો જો એની વાત કરું તો એ બહુ જ બેઝિક વાત છે, જે ચેપ્ટર કોઈને ભણાવવામાં નથી આવતું. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ભૌતિક જગત, એ ચેપ્ટરની અંદર જ રુદ્ર માહિતી આપેલી છે કે જો પરમાણુની ત્રિજ્યા કે એનું પરિમાણ કહેવા જઈએ તો એ કયા ક્રમનું હોય. બરાબર, પરમાણુની ત્રિજ્યા અથવા તો દોસ્ત એનું પરિમાણ કહેવા જઈએ. અને બીજી એક વસ્તુ, ન્યુક્લિયસની ત્રિજ્યા અથવા તો એમનું પરિમાણ કહેવા જઈએ તો એ કયા ક્રમનું હોય. તો પરમાણુની ત્રિજ્યા વાત કરું તો રુદ્ર એ 10⁻10 મીટરના ક્રમની હોય, અને ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત કરું તો એ 10⁻14 મીટરના ક્રમની હોય. બરાબર, હવે તમારે આ બંનેના કદની સરખામણી કરવાની છે. તો રુદ્ર હવે પરમાણુનું કદ શોધવું હોય, પરમાણુનું કદ શોધવા માટે સંબંધ છે 4/3 πr નો ઘન. ત્યાં ત્રિજ્યા આપણે નાખશું પરમાણુની, એટલે 4/3 પાઈ 10⁻10 નો ઘન, એટલે સીધું લખું છું રુદ્ર 10⁻30. ન્યુક્લિયસનું કદ રુદ્ર આપણે લેવા જઈએ તો ફરીથી સૂત્ર તો દોસ્ત એનું એ જ આવશે 4/3 πr નો ઘન. 4/3 પાઈ એઝ ઇટ ઇઝ r નો ઘન 10⁻14 નો ઘન 14×42 સીધું લખું છું. આનો એકમ જો તમે નાખવા જાઓ તો એઝ પર અવર રૂલ્સ મીટર ક્યુબ, આ પણ મીટર ક્યુબ. કદ મળી ગયા, સરખામણી કરવી છે તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 નો ગુણોત્તર લેતા. બરાબર, પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો રુદ્ર, પછી આપણે આગળ વાત કરીએ. ક્લિયર. હવે સરખામણી કરવી છે તો ધ્યાનથી, સરખામણીમાં ફિઝિક્સમાં ખબર હોવી જોઈએ, ગુણોત્તર લેવાનો આવે. ટેક ધી રેશિયો ઓફ ધી બોથ ટુ ટર્મ્સ. તો શું થઈ જશે, ધ્યાનથી શું લખીશ, પરમાણુનું કદ ભાગાકારમાં ન્યુક્લિયસનું કદ, સામેની બાજુ શું થઈ જાય તો કે પરમાણુ માટે 4/3 પાઈ 10⁻30, નીચે 4/3 પાઈ 10⁻42. સીધું પેલા કેન્સલ આઉટ કરવાનું હોય કરી દો. 10⁻30 પ્લસ 42 સીધું તમે કહી શકો 10⁻12 અને શું થઈ જશે અહીંયા ન્યુક્લિયસનું કદ. મતલબ શું કે છે, ધ્યાનથી, ન્યુક્લિયસના કદને 10⁻12 વડે ગુણો ને રુદ્ર, ત્યારે પરમાણુનું કદ મળે. મતલબ પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદ કરતા 10⁻12 ગણું વધારે છે. હવે રુદ્ર અત્યારે તમે જે પણ રૂમમાં બેઠા હોય ને, સપોઝ, અથવા તો કોઈ ક્લાસરૂમના, સ્કૂલનો કોઈ પણ ક્લાસરૂમ, એમાં હા બોલો. એટલે પરમાણુના કદ કરતા ન્યુક્લિયસનું કદ નાનું, બહુ જ નાનું. કારણ શું, તો એક વસ્તુ એ હું તને કહી દઉં, એ તો આપણને કેમિસ્ટ્રીની બેઝિક રચના છે. ન્યુક્લિયસ કેન્દ્રમાં હોય, બરાબર, અને જો એકલો ન્યુક્લિયસ વિચારીએ તો આટલો જ ભાગ થાય. પરમાણુની વાત કરું તો ન્યુક્લિયસ અને એની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન. ન્યુક્લિયસ આટલો જ થયો, વચ્ચેનો ભાગ. પરમાણુ એટલે આખો ભાગ. પરમાણુનું સીધી વસ્તુ છે, ન્યુક્લિયસના કદને તમારે કંઈક વડે ગુણવું પડે ત્યારે આખું કદ મળે, અને ગુણવું કેટલા વડે પડે, 10⁻12 વડે. એટલે સિમ્પલ એ લોકો જો અનુમાન લગાવે ને વૈજ્ઞાનિકો, તો એ લોકોનું કેવું એવું છે રુદ્ર કે જો તમે સપોઝ એક રૂમમાં બેઠા હો, તમારી જોડે કોઈ પેન હોય, પેનના ઉપરનો પોઈન્ટની ઉપરનો જે ગોળ બોલ હોય ને, જેના લીધે આપણે લખી શકીએ, એને તમે ન્યુક્લિયસ ગણી શકો, અને આખા રૂમને તમે પરમાણુ ગણી શકો. બરાબર, ક્લિયર થાય રુદ્ર અહીં સુધી? પહેલા હા કે ના મને કહો, પછી આપણે આગળ જઈએ. ક્લિયર. વાત કરીએ બીજા સવાલની.
બધું અહીંયા તો ઇમ્પોર્ટન્ટ જ છે, બરાબર. અને બીજી વસ્તુ કે અહીંયા ઘણી બધી વ્યાખ્યા આવશે જે તમે ઓલરેડી ભણી ગયા છો, પરમાણુ ક્રમાંકની, ન્યુક્લિયસ અથવા તો પરમાણુ દળાંકની, પછી પરમાણુ માટે ન્યુટ્રોન અંક કેટલો હોય, પ્રોટોનની સંખ્યા શું હોય, બધા. પછી આઇસોબાર આવશે, આઇસોટોપ્સ આવશે એટલે સમસ્થાનિકો આવશે, સમદળીય, એ બધું આપણે ભણવાનું છે. પણ એ પહેલા આપણો નેક્સ્ટ સવાલ રુદ્ર શું છે, ન્યુક્લિયરના દળ માટે એક AMU અથવા તો એક યુ સમજાવો, બરાબર. એટલે પહેલા રુદ્ર આપણે સવાલ નાખી દઈએ, ન્યુક્લિયસના દળ માટે એક AMU, જ્યાં AMU નું ફૂલ ફોર્મ શું થાય, એટોમિક માસ યુનિટ. રિમેમ્બર ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. ઓર 1U સમજાવો એટલે રુદ્ર આપણે તો અહીંયા કિંમત જ મેળવવાની છે, બરાબર. હવે પહેલી વસ્તુ તો એક શબ્દ તો હું ફરી એનો એ જ કહીશ કે ન્યુક્લિયસ કે પરમાણુના કદો કિલોગ્રામ, ગ્રામ કે મિલીગ્રામમાં ના લઈ શકાય, એ એકમ હિતાવહ નથી. તો એના માટે તમારે સૌથી નાનો એકમ મેળવવો પડે, અને એવો એકમ મેળવવો પડે કે જે દરેક જગ્યાએ માન્ય હોય, એ જ પ્રમાણે દરેક જગ્યાએ ચાલવામાં આવે. તો જ્યારે પણ જે પણ ફિઝિકલ લેબોરેટરી દ્વારા આ એકમની શોધ થઈ, જે વૈજ્ઞાનિક દ્વારા આની શોધ થઈ, એમના દ્વારા રુદ્ર શું કહેવામાં આવ્યું હતું, તો પહેલા આપણે અહીંયા લખવું પડે એક AMU ની વ્યાખ્યા, કારણ કે બધી સાબિતી એના ઉપરથી જ થશે. શું થશે જો, અનઉત્તેજિત 12C, બરાબર. અનઉત્તેજિત 12C એટલે કે કાર્બન કે જેનું દળાંક કેટલું છે, 12 જેટલું. અનઉત્તેજિત એટલે જે ઉત્તેજિત નથી. ઉત્તેજિત એટલે કેવો થઈ જાય, અસ્થાયી, કન્ટિન્યુઅસલી ઉર્જાનું ઉત્સર્જન કરતો રહે, બરાબર. અનુત્તેજિત એટલે સ્થાયી, જે કન્ટિન્યુઅસલી ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. તો એવા કાર્બનના એક પરમાણુના દળના, એવા કાર્બનના એક પરમાણુના દળના 12મા ભાગને એક AMU કહે છે. એક AMU કહે. હવે ખ્યાલ થઈ. હવે આને પહેલા સમજ્યું. રુદ્ર કાર્બનની વાત કરું તો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી હશે? સપોઝ આપણે 12C લખીએ તો એમાં પરમાણુની સંખ્યા, દોસ્ત આપણને ખબર જ છે એવોગાડ્રો નંબર જેટલી હોય 6.023 ગુણ્યા 10⁻23, બરાબર. આ વસ્તુનો આઈડિયા હોવો જોઈએ. હવે કાર્બનનું દળ તમને ઉપર જ લખીને આપેલું છે. 12C નું દળ આપણે લખવું હોય તો 12 ગ્રામ તમે લખી શકો. કિલોગ્રામમાં ફેરવવું હોય તો 12 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ પણ લખી શકો, બરાબર. તો હવે રુદ્ર અહીંયા સંબંધ શું બનાવવો પડશે? આ તો બેઝિક ઇન્ફોર્મેશન થઈ, બરાબર. આ દળ તમે એમ કહી શકો કે આટલા પરમાણુનું થશે, એટલે હું અહીંયા લખીશ 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુનું દળ બરાબર કેટલું થશે રુદ્ર? 12 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ. તો પછી એક પરમાણુ માટે, કારણ કે જુઓ કાર્બનના એક પરમાણુના દળનો 12મો ભાગ, એટલે મારે પહેલા એક પરમાણુનું દળ શોધવું પડશે. તો એક પરમાણુનું દળ બરાબર કેટલું? રુદ્ર પહેલા અહીંયા સુધી સ્ક્રીનશોટ લઈ લો, કઈ ડાઉટ હોય તો પૂછી લો, પછી આગળ જઈએ. ક્લિયર ચકાચક, કારણ કે આ વસ્તુ નહીં ખબર પડે ને, આ બેઝિક કહેવાય, આને સમજવાનું. તો ચેપ્ટરમાં તમને બાકીનું બધું એમને યાદ થાય. તો જો હવે આગળની વસ્તુ ગણતરી કરી લઈએ. ખાલી કાર્બનના એક પરમાણુનું દળ 12C ના એક પરમાણુનું દળ બરાબર શું થઈ જશે? તો કે 1 × 12 × -10⁻³ નીચે 6.023 બરાબર. આખું કિલોગ્રામમાં હતું, એટલે આપણો આ જવાબ પણ કિલોગ્રામમાં આવશે. હવે રુદ્ર આ તમે ગણવા જાઓ તો કેટલું આવે?
1.992362 1.992362 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. આ એક પરમાણુનું દળ મળ્યું, એનોય 12મો ભાગ એટલે 1 AMU બરાબર 12C ના એક પરમાણુનું દળ ભાગાકારમાં 12 એનો 12મો ભાગ. તો શું થશે દોસ્ત? 1.992362 ભાગાકારમાં 12 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. હવે આની જો કિંમત તમે જોવા જાઓ તો 1.99 વાળું પદ છે એના ભાગ્યા 12 કરો તો લગભગ 0.166 આવશે. વેરીફાઈ જોડે જોડે કરતા રહેજો. ગુણ્યા 10⁻26 કિલોગ્રામ. હવે રુદ્ર એને આપણે લખવા જઈએ વ્યવસ્થિત રીતે તો 1 AMU or you can write 1U બરાબર જમણી બાજુ એક વાર ખસે તો 1.66 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ધરાવતો સંબંધ મળે. ચલો પેલા અહીંયા સુધી જોઈ લો, ક્લિયર કર લો, કઈ પૂછવું હોય તો પૂછી લો. 1 મિનિટ મૂવિંગ ફૂલ. ક્લિયર. સમજમાં આવી ગયું દોસ્ત? તો હવે જોજો ધ્યાનથી 1 AMU નો સંબંધ મળી ગયો. અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોનનું દળ જો તમને યાદ જ હશે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પ્રોટોનનું દળ તો કે ભાઈ 1.67 ગુણ્યા 10⁻27. એ બધા દળને હવે આપણે આ ચેપ્ટર માટે કયા એકમમાં કન્સિડર કરવા પડશે રુદ્ર? તો કે AMU એકમમાં કન્સિડર કરવા પડશે. એની ચર્ચા કરું આપણે 1 AMU માં એને કઈ રીતે શોધીશું. હવે ચાલુ થશે એની પ્રોસેસ. બરાબર એટલે તો એ રીતનો સવાલ ના પૂછાય પણ તમને મેથડ સાથે એટલે સમજાવું છું કે that will help you in MCQ also. તમને MCQ માં પણ મદદ કરી શકે. કારણ કે ગોખેલી કિંમતો યાદ આવે નહીં પણ ગણેલી ઓલવેઝ માઇન્ડમાં હોય. હવે શું કહે છે? ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ AMU માં મેળવો. બરાબર. હવે રુદ્ર પ્રોટોન પહેલા તો ઇલેક્ટ્રોન માટે કહે છે તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. હવે આપણી જોડે સંબંધ શું આવે દોસ્ત? 1.66 ગુણ્યા 10⁻27 1 AMU બરાબર કિલોગ્રામમાં. તો હવે આપણી જોડે દળ છે 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામે. કેટલા AMU? એટલે ઇલેક્ટ્રોનનું દળ AMU માં કેટલું થશે દોસ્ત? 9.11 ગુણ્યા 10⁻31 ગુણાકારમાં 1 ભાગાકારમાં 1.66 ગુણ્યા 10⁻27. આટલાનો જવાબ રુદ્ર લગભગ તમારો 0.00055 અરાઉન્ડ આવશે અથવા તો 548 હશે. જેને આપણે રાઉન્ડ ઓફ કરવા જઈએ તો 0.00055 થાય. એકવાર વેરીફાઈ કરી લો, ક્લિયર થઈ જાય એટલે મને જણાવો. આપણે પ્રોટોનનું દળ શોધીએ. ક્લિયર. ક્લિયર. બરાબર દોસ્ત. હવે પ્રોટોનનું દળ શોધવું હોય તો ફરક શું પડી જાય? P+ નું દળ બરાબર આપણને ખબર હોય 1.67 ગુણ્યા 10⁻27. પુટ ઇટ ડાઉન હિયર. 1.67 ગુણ્યા 10⁻27 એટલે પ્રોટોનનું દળ AMU માં શું થઈ જશે? ખાલી 1.67 ગુણ્યા 10⁻27. એનો જવાબ શું આવે છે? ખાલી મને જણાવો. 1.0060. 1.0060 બરાબર એટલે એ જવાબ પણ આપણો થઈ ગયો. કયા એકમમાં? AMU. ચલો
ક્લિયર રુદ્ર અહીંયા સુધી કે નહીં? પેલા મને કહો, પછી આપણે આગળ જઈએ. ક્લિયર. ક્લિયર. સારું રુદ્ર, હવે વાત કરું તો સમસ્થાનિકો. કેમેસ્ટ્રીમાં તમે ઘણી બધી વાર આ શબ્દ સાંભળી ચુક્યા હશો, તો તમારા મત પ્રમાણે મને મીનિંગ કહેશો કે શું થાય? શું કેવું રુદ્ર તમારું? આપણો સવાલ જો લખવા જઈએ રુદ્ર, તો સવાલ હવે એ જ રીતનો છે. સમસ્થાનિકો એટલે શું? સમસ્થાનિકો એટલે શું? સમજાવો, એટલે વ્યાખ્યા પણ આપવી પડશે, અને તેના ઉદાહરણ આપો. ચલો રુદ્ર, ઇંગ્લિશમાં જો કહેવા જઈએ સમસ્થાનિકો, તો આપણે આઇસોટોપ્સ કહી શકીએ. બરાબર, આઈ એમ નોટ કન્ફર્મ અબાઉટ ધેટ, બટ લગભગ આઇસોટોપ્સ જ છે. ચલો રુદ્ર, શું કહેશો તમારા મત પ્રમાણે સમસ્થાનિકો શું હોય? પરમાણુ ક્રમાંક સમાન હોય ને દળાંક જુદા જુદા હોય. બરાબર. હવે જેમ કે હાઇડ્રોજન ની વાત કરું રુદ્ર, નોર્મલ ઉદાહરણ આપું છું, તો હાઇડ્રોજનમાં એક હાઇડ્રોજન પોતે છે, બીજી વસ્તુ ડ્યુટેરિયમ આવે છે, અને છેલ્લે ટ્રિટિયમ આવે છે. બરાબર. હાઇડ્રોજનના પરમાણુ ક્રમાંક સમાન, દળાંક અલગ અલગ, આ ત્રણેય એકબીજાના સમસ્થાનિકો થાય. એ જ રીતે હિલિયમની વાત કરું તો એક 2He4 પણ આવે છે અને એક 2He3 પણ આવે છે. યુરેનિયમની વાત કરું તો યુરેનિયમ 95 હોય, અહીંયા 238 વાળો પણ આવે છે અને 239 વાળો પણ આવે છે. તો આ બધા એકબીજાના, એટલે યુરેનિયમ ના બે તત્વો એકબીજાના સમસ્થાનિક, પરમાણુ ક્રમાંક સમાન, દળાંક ડિફરન્ટ. તો વ્યાખ્યા સમસ્થાનિકોની પહેલા લખવાની કમ્પલસરી, પછી એના ઉદાહરણ, અને પછી એના દળ કઈ રીતે માપવામાં આવે એની થોડી ચર્ચા. બરાબર. તો ધ્યાનથી હવે અહીંયા સમજો સમસ્થાનિકોની વ્યાખ્યા, તો કે જેના પરમાણુ ક્રમાંક, રુદ્ર તમારે આખી લખવાની છે, હું ખાલી અહીંયા શોર્ટમાં લખું છું, કે જેના પરમાણુ ક્રમાંક સમાન અને પરમાણુ દળાંક ડિફરન્ટ. બરાબર, અલગ અલગ. તો તેને અથવા તો તેવા પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. બરાબર. પરમાણુ દળાંક અલગ અલગ ને ત્યાં બાજુ લખવું હોય તેમ લખી શકાય, તથા ન્યુટ્રોનની સંખ્યા પણ અલગ અલગ અસમાન. હવે ઉદાહરણ તરીકે લેવા જઈએ તો હાઇડ્રોજનનું મેં તમને આપ્યું, હિલિયમનું આપ્યું, યુરેનિયમનું આપ્યું, થિયરીની અંદર બુક પ્રમાણે ક્લોરીનનું પણ લીધેલું છે. તો હવે ક્લોરીનના બે સમસ્થાનિક છે, એક ક્લોરીનમાં 35 વાળો અને બીજો ક્લોરીનમાં 37 વાળો. બરાબર રુદ્ર. હવે 35 વાળો જે પણ છે એનું દળ જો આપણે કહેવા જઈએ તો આનું દળ 34.98 AMU જેટલું છે, એટલે એપ્રોક્સ 35 લેવામાં આવે છે. જે બીજો છે એનું 36.98 AMU જેટલું, અથવા તમે શોર્ટમાં યુ પણ લખી શકો, એટલું છે, એટલે એનું 37 લેવામાં આવે છે. પણ જો તમે ઇન રિયાલિટી જોયું હોય તો ક્લોરીનનું દળ 35.5 દરેક જગ્યાએ કેમેસ્ટ્રીમાં પણ લો છો, તો પછી તમે એ કઈ રીતે મેળવશો? એ સૂત્ર, એ દળ ક્યાંથી આવ્યું? તો રુદ્ર, હવે ક્લોરીનની વાત કરું ને, તો આનું પ્રમાણ ક્લોરીનની અંદર જે આપણે 35.5 વાપરી છે, આ બંને મિક્સચર સ્વરૂપે હોય. ક્લોરીન તત્વ તમે લેવા જાઓ તો બંને સમસ્થાનિકો એની અંદર મિક્સચર સ્વરૂપે હોય. એટલે જો પહેલાનું પ્રમાણ જોવા જઈએ તો એ 75.5% જેટલું, 75.4% જેટલું હોય, અને બીજાનું પ્રમાણ જોવા જઈએ રુદ્ર તો એ જે છે 24.6% જેટલું હોય, ત્યારે 100% પૂરું બને. બરાબર. તો હવે પ્રમાણ પ્રમાણે આપણે ખાલી દળ શોધવાનું છે, એટલે ધ્યાનથી સમજજો કઈ રીતે આપણે જઈશું.
તો આમાં દળ પહેલાનું કઈ રીતે શોધશું? 100% આપણે કહેવા જઈએ તો એનું દળ કેટલું છે? 34.98. તો 75.4% એ કેટલું હોય? બરાબર. એટલે રિલેશન એવું બધું લાંબુ કરવાની જરૂર નથી, સીધું ક્લોરીન નું દળ બરાબર તમે શું કરી શકો? પહેલાનું દળ ગુણ્યા એનું પ્રમાણ એટલે 34.98 ગુણ્યા 75.4 પ્લસ કરીને બીજાનું દળ એટલે 36.98 ગુણ્યા એનું પ્રમાણ એટલે 24.6 નીચે બંનેના પ્રમાણનો ટોટલનો સરવાળો એટલે 100. હવે જો રુદ્ર તમે આની ગણતરી મારવા જાઓ તો તમારો જવાબ લગભગ ચેક કરવું હોય તો કરી લેજો, વેરીફાઈ કરી લેજો, 35.472 જેવો આપ બરાબર. યુ માં 472 એટલે 35.5 યુ એપ્રોક્સ તમે લખી શકો. જે અત્યાર સુધી તમે કેમિસ્ટ્રીમાં ને દરેક જગ્યાએ વાપરો છો એ વસ્તુ સાબિત થઈ. બરાબર. હવે રુદ્ર હાઇડ્રોજનના સમસ્થાનિકની વાત કરીએ તો 3 સમસ્થાનિક તો ભાઈ એની પાસે પણ હોય છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. એટલે જો લખવા જઈએ તો મેં લખ્યું તે પ્રમાણે બીજી રીતે તમે આ રીતે લખી શકો 1h1, 1h2 અને 1h3. પહેલાનું જો દળ રુદ્ર જોવા જઈએ તો એ છે 1.00784, 1.00784. બીજાનું 2.00 એપ્રોક્સ 241 કે 141 જેવું છે. અને ત્રીજાનું જોવા જઈએ તો 3.00. હવે આ બધા દળ જે પણ છે રુદ્ર આપણે નોર્મલી જો અહીંયા જે લખ્યા છે ને એ રાઉન્ડ અપ કરીને લખેલા છે, બરાબર. પણ પ્રોપર વેલ્યુ એમની યુ માં આટલી છે. છેલ્લાનું 3.00 160. રેડી રુદ્ર? ખબર પડે અહીં સુધી કે નહીં? પહેલા મને કહી દો, પછી આગળ વાત કરીએ. ક્લિયર? હવે રુદ્ર પરમાણુને એના પછીનો સવાલ, જો તમારી જોડે મોબાઈલમાં પીડીએફ હોય જે મેં મોકલેલી જ છે, બધું એની અંદરથી જ છે, બેઠું જ છે, તમારે એ જ લખવાનું છે. બરાબર. એકદમ બેઝિક રીતે. હવે અહીંયા સમજો તો કે પરમાણુને કઈ રીતે દર્શાવી શકાય અથવા તો પરમાણુના ન્યુક્લિયસને કઈ રીતે દર્શાવી શકાય. તો બે રીત છે રુદ્ર. તમે જે 1h1 છે એને આ રીતે લખી શકો, 1h1 છે એને આ રીતે લખી શકો. એટલે જો h ની જગ્યાએ x માનું આપણો પરમાણુ ક્રમાંક હોય z, આ આપણો દળાંક હોય a, એટલે એક રીત આ થાય લખવાની, બીજી રીત આપણી આઈ રહી થાય. એટલે આ બે રીત થઈ ગઈ લખવાની. જે રુદ્ર તમારે લખવું પડે કે એ જે પણ છે એ આપણો પરમાણુ દળાંક છે, બરાબર. પછી z છે એ દોસ્ત આપણો પરમાણુ ક્રમાંક છે. પછી x છે એ આપણો ન્યુક્લિયસ છે, જે પણ પરમાણુ વાપર્યો હોય એનો. અને જો તમારે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય તો તમે a - z કરી શકો છો. એટલે એ તમને ન્યુટ્રોન અંક આપશે, એટલે કે ન્યુટ્રોનની સંખ્યા પણ આપી દેશે દોસ્ત. એટલે આ પરમાણુને દર્શાવવાની રીત થઈ. હવે જો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર હોય તો ત્યાં તો તમને ફિઝિક્સમાં આપણે જોઈ લીધું છે, -ze દર્શાવાય. પ્રોટોન પરનો હોય તો +ze દર્શાવાય. એ બધી વસ્તુ તો તમને ખબર જ હોય, બરાબર. ચલો પેલા અહીંયા સુધી થઈ જાય એટલે મને કહો, આપણે આગળ વાત હજી એક થિયરી ચલાવવાની. હા, કન્ટિન્યુ કરીએ. તમારે કઈ કામ ના હોય તો. હા, ઓકે, ક્લિયર. ક્લિયર? કારણ કે એમાં શું છે, આપણે રોજ એક થિયરી વધારવી જ પડશે. રીઝન આપણે જેટલું જલ્દી પતાઈ શકીએ ધેટ ઇઝ ગુડ ફોર અસ. એ આપણને હેલ્પ કરશે, પાછળ તમને રિવિઝન માટે પણ હેલ્પ કરશે. બરાબર. ઓકે. તો રુદ્ર નેક્સ્ટ થિયરી સવાલ એનો બે રીતે પૂછી શકે. શું છે કે ન્યુક્લિયસનું બંધારણ સમજાવો. અધરવાઇઝ ઇન અધર વે કઈ રીતે પૂછી શકે તો કે ન્યુક્લિયસ માટે આઇસોટોન છે, પછી આઇસોટોપ્સ છે,
હજી જો બીજા શબ્દ વાપરું તો આઈસોમર અને આઈસોબાર્સ એ બધાની વ્યાખ્યા આપીને સમજાવો. બરાબર, તો ફરી વાત કરી દઉં. સવાલ અથવા ટોપિક નું મેઇન નામ શું છે રુદ્ર? ન્યુક્લિયસ નું બંધારણ ટોપિક નું મેઇન નામ છે. બરાબર, એની અંદર સવાલ પૂછવાની મેથડ શું થાય? સવાલ પૂછવામાં વ્યાખ્યાઓ ના નામ આપી દે. સમસ્થાનિકો, પછી સમદળીય. હવે સમસ્થાનિકોનું ઇંગ્લિશ તો રુદ્ર ખબર હોવી જોઈએ, આઇસોટોપ્સ. સમદળીય એટલે આઈસોબાર્સ, જેના વેટ સમાન હોય. હજી જો આવે તો બીજા આવશે, એ બંનેના નામ કહી દઉં, આઈસોટોન અને છેલ્લે છે આઈસોમર. બરાબર, આઈસોટોન ટોન ઉપરથી જો જે છે ને બધાની વાત કરું, દળીય ઉપરથી એટલે દળ સમાન હોય, ટોન એટલે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, અને છેલ્લે હજી એક આવશે આઈસોમર. બરાબર, હવે રુદ્ર બધી વ્યાખ્યાઓ છે, બધી વ્યાખ્યાઓને ઉદાહરણ સાથે સમજાવવાની છે. જે પહેલી થઈ ગઈ, સમસ્થાનિકોની વ્યાખ્યા આવડે, એના ઉદાહરણ આવડે. સમદળીયની વાત કરું તો સમદળીયમાં તમે રુદ્ર એમાં લખી શકો કે જેના પરમાણુ ક્રમાંક અને ન્યુટ્રોન અંક અસમાન હોય પણ પરમાણુ દળાંક સમાન હોય. બરાબર, આઈસોબાર્સ અથવા સમદળીયની વ્યાખ્યા શું થાય રુદ્ર? વ્યાખ્યા લખવાની સીધી ટેકનિક, જેના પરમાણુ દળાંક સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક અસમાન હોય, તો તેવા તત્વોને એકબીજાના સમદળીય તત્વો અથવા તો આઈસોબાર્સ કહે છે. જો ઉદાહરણમાં લખવા જઈએ તો હિલિયમનો 2He3, એના સાથે દળ મેચ થતું એવો હાઇડ્રોજનનો ટ્રિટિયમ 1H3. બરાબર, દળાંક સમાન છે, બાકી બધું ડિફરન્ટ. આ એકબીજાના આઈસોબાર્સ તમે કહી શકો. ઘણીવાર MCQ માં આપી દે તમને કે કયા એકબીજાના આઈસોબાર છે, કે આઈસોટોન છે, કે આઈસોમર છે, કે સમસ્થાનિકો છે, જણાવો. ઓપ્શન નીચે પ્રમાણે છે, તો તમારે આ બધું લખવાનું થાય. રેડી રુદ્ર? ખ્યાલ આવ્યો અહીંયા સુધી? જવું આગળ? હા, હવે શું છે રુદ્ર? આઈસોટોનની વાત કરવા જઈએ દોસ્ત, તો એની અંદર ન્યુટ્રોનની સંખ્યા અથવા તો ન્યુટ્રોન અંક કહી શકાય, ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક ડિફરન્ટ હોય, તો તેને શું કહેવાય? એકબીજાના આઈસોટોન કહે છે. હવે એના માટે જો ઉદાહરણ લખવા જઈએ તો રુદ્ર કયા કયા છે? તો સાદી સિમ્પલ ભાષામાં કહું તો તમે પારો વિચારી શકો. બરાબર, પારો એટલે એનું આણ્વિક પરમાણ્વિક સૂત્ર તમને ખબર હોવી જોઈએ, Hg છે. બરાબર, પછી હજી એક બીજું છે કે Au, લગભગ ગોલ્ડ થાય. બરાબર, તો આનો પરમાણુ ક્રમાંક તમે જોવા જાઓ તો 80 છે, ઓલાનો 79 છે. આનું જો તમે જોવા જાઓ દળાંક તો 198 છે અને ઓલાનું 197 છે. ન્યુટ્રોનની સંખ્યા ચેક કરવી છે, આપણો A થઈ જાય, આપણો Z થઈ જાય. અગેન ધીસ ઇઝ માય A, ધીસ ઇઝ માય Z. n શોધવો છે તો દોસ્ત A - Z. અહીંયા 198 - 80, ઓલી બાજુ 197 - 79. બોથ આર સેમ, બંનેની ન્યુટ્રોનની સંખ્યા સમાન. ખ્યાલ આવે રુદ્ર? ક્લિયર છે? સમજમાં આવ્યું? યસ. હજી શું છે તો કે ભાઈ છેલ્લી વ્યાખ્યા ઉભી, ધેટ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. શું છે? આઈસોમર. હવે આઈસોમર એટલે શું? કે જેનું બધું અલગ હોય. બરાબર, બધું અલગ એટલે, અથવા તો સીધી વ્યાખ્યા તમે એમ પણ કહી શકો કે જે તત્વના રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ હોય. એટલે જોજો, ધ્યાનથી સમજજો. જેના પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, મારી ભૂલ થઈ, બધું અલગ નહીં, બધું સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ હોય, તો તેવા તત્વોને એકબીજાના આઈસોમર્સ કહે છે. ધ્યાનથી સાંભળજો. પરમાણુ ક્રમાંક
પરમાણુ દળાંક અને ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ હોય, તો તેવા તત્વોને એકબીજાના આઇસોમર્સ કહે છે. હવે પહેલા તો એ સમજો કે રેડિયો એક્ટિવ ગુણધર્મ અલગ અલગ કઈ રીતે બને. તો ધારો કે આપણે વાત કરી લઈએ ધરા સ્થિતિમાં રહેલો યુરેનિયમ. ધરા સ્થિતિમાં રહેલો યુરેનિયમ એટલે સ્થાયી યુરેનિયમ કહેવાય, અને ઉત્તેજિત સ્થિતિમાં રહેલો યુરેનિયમની વાત કરું તો 92 વાળા પણ હોય છે, બરાબર. 92 238 બરાબર. અહીંયા પણ એનો એ જ છે, પણ બંનેની અવસ્થા જુઓ. આને મેં કીધો છે ધરા અવસ્થામાં. ધરા અવસ્થામાં એટલે ઉર્જાનું ઉત્સર્જન કરે નહીં. આ છે ઉત્તેજિત અવસ્થામાં, એટલે કન્ટિન્યુઅસલી ઉર્જાનું ઉત્સર્જન કરે. રેડિયો એક્ટિવ તત્વ એટલે ગુણધર્મ શું થાય? ઉર્જાનું ઉત્સર્જન કરે. અહીંયા રેડિયો એક્ટિવ ગુણધર્મ છે જ નહીં. તત્વ એનું એક, પરમાણુ ક્રમાંક એનો એ, દળાંક એનો એ, ન્યુટ્રોનની સંખ્યા એઝ ઇટ ઇઝ. રેડિયો એક્ટિવ ગુણધર્મ બદલાઈ ગયા, તો બંને તત્વોને એકબીજાના આઇસોમર કહેવાય. ક્લિયર છે રુદ્ર અહીંયા સુધી કે નહીં? પેલા મને કહી દો.